અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી પ્રકરણ નંબર 1 સંબંધ અને વિધેય, અને એની અંદર જોયું હતું સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 3 સુધી. હવે આજે આપણે ચર્ચા કરીશું સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 4. દાખલા નંબર 4 ની અંદર આપેલું છે સાબિત કરો કે માનાંક વિધેય, સાબિત કરો કે માનાંક વિધેય f from માનાંક વિધેય શું આપશે? f from r to r અને જે મેઇન fx આપેલું છે એ fx એક માનાંક વિધેયની અંદર આપેલું છે, અને માનાંક વિધેય x દ્વારા વ્યાખ્યાયિત વિધેય એકિક નથી અને વ્યાપ્ત પણ નથી. માનાંક વિધેય એકિક પણ નથી, એક વિધેય નથી અને વ્યાપ્ત વિધેય પણ નથી. વ્યાપ્ત વિધેય નથી, અને એની અંદર જે કન્ડિશન આપી છે, જો x ધન અથવા તો શૂન્ય હોય તો માનાંકમાં x, જો x ધન અથવા શૂન્ય એટલે કે અણઋણ શૂન્ય હોય તો માનાંકમાં x બરાબર x લેવાશે, અને જો x ઋણ હોય તો, જો x ઋણ સંખ્યા મળે તો માનાંકમાં x ની જગ્યાએ -x લખાશે. ઓકે, તો પ્રશ્ન નંબર 2 ની અંદર 4 ની અંદર એવું આપેલું છે કે સાબિત કરો કે માનાંક વિધેય f from r to r એટલે કે રિયલ નંબરની અંદર બધા જ નંબર આવી જશે, અને એની અંદર માનાંક વિધેયની વાત કરે છે. તો માનાંક વિધેય ધોરણ 11 સાયન્સમાં તમે અભ્યાસ કરો છો કે માનાંક હોય કોઈ પણ વસ્તુનો, મતલબ કોઈ પણ સંખ્યાનો, તો માઈનસ વગરનો જવાબ શું આવશે? પ્લસ, પોઝિટિવ થઈ જશે. પણ અહીં કન્ડિશન બતાવે છે કે જો x ધન હશે તો x ની જગ્યાએ x લેવામાં આવશે, અને જો x ઋણ હશે તો માનાંકમાં x ની જગ્યાએ શું લેવામાં આવશે? -x લેવામાં આવશે. અહીં કન્ડિશન આપી છે. તો સૌથી પહેલા આપણે જોઈએ એક વિધેય માટે, એક વિધેય માટે શું કરશું? સૌથી પહેલા એરો ડાયાગ્રામ ડ્રો કરીએ. એરો ડાયાગ્રામની અંદર આપણે બતાવી દઈએ કે એક અહીંયા આ સેટ છે, બીજો પણ આ સેટ છે, -3 -2 -1 0 1 2 અપ છેક સુધી, અહીંયા -3 -2 -1 0 1 2 3 અપ છેક સુધી. બરાબર. સપોઝ કે fx બરાબર અહીંયા p1 મતલબ આપણને શું છે, શું આપેલું છે? fx બરાબર માનાંકની અંદર x આપેલ છે, લખી શકાય. હવે જ્યારે વાત કરીએ કે x ની અંદર હું -3 મૂકીશ, x બરાબર -3 લેતા તો જવાબમાં શું આવશે? f of -3. તો x ની જગ્યાએ -3 આવશે, ત્યારે જવાબમાં શું લખાશે? -3, અને -3 હોય એટલે જો માનાંક વિધેય હોય તો જવાબ શું થશે? પ્લસ. બરાબર. x બરાબર -1 તો f of -1 નો જવાબ શું આવશે? 1 જ આવશે. બરાબર. અને f of 1 લો, x બરાબર 1 લે તો x બરાબર 1 લઈએ તો શું આવશે? f of 1 લઈએ તો પણ અહીંયા 1 લઈએ તો પણ જવાબ શું આવશે? 1 જ આવશે. ત્યારે અહીંયા એનો ડાયાગ્રામથી આપણે સમજી શકીએ છીએ કે -3 લેશું તો જવાબ શું આવશે? 3 આટલા ક્યાંક આવશે. -2 લઈએ તો 2 જવાબ અહીંયા આવશે. -1 લઈએ તો 1 આવશે. અહીંયા 1 લઈએ તો પણ 1 જવાબ આવશે. જો આપણે કન્ડિશન જો તો અહીંયા શું કન્ડિશન છે કે જે x ની અંદર જે પણ ઘટકો છે r ની અંદર એટલે કે પ્રદેશમાં જે પણ ઘટકો છે એ અલગ અલગ ઘટકોની એક જ પ્રતિબિંબ અહીંયા સપ્રદેશની અંદર જોવા મળે છે. એટલે કે -1 મૂકતા જવાબ શું મળશે? 1, અને 1 મૂકતા પણ જવાબ શું મળશે? 1. એટલે આપેલ વિધેય એક વિધેય નથી. આપણને એક વિધેય હોવા માટે શું કન્ડિશન જોઈએ? તો દરેક અલગ અલગ ઘટકની અલગ અલગ ઇમેજ એટલે કે પ્રતિબિંબ મળવા જોઈએ, તો જ એ એક વિધેય કહેવાશે, બાકી નહીં કહેવાય. ઓકે, તો આપણે લખી દેવાય. શું લખીશું? કે માટે અહીં fx બરાબર માનાંક x હોવાથી f of -1 લઈએ તો જવાબ 1 આવશે, અને f of 1 લેશું તો પણ જવાબ 1 આવશે. માટે આપેલ વિધેય એક વિધેય નથી, એક વિધેય નથી. આપેલ વિધેય એ શું નથી? એક વિધેય
નથી. હવે વાત કરીએ વ્યાપ્ત વિધેય. તો વ્યાપ્ત વિધેય માટે પણ શું કન્ડિશન હોય? તો fx y થવું જોઈએ. વ્યાપ્ત વિધેય માટે શું કન્ડિશન હોય? fx y થવું જોઈએ. તો જે fx બરાબર y છે તો y ની અંદરથી કોઈ પણ ઘટક લઈએ તો એ y ની અંદરથી કોઈ પણ ઘટક માનાંકમાં x મળશે. તો માનાંકની અંદર જોઈએ તો -1 લઈએ, y ની અંદરથી મેં -1 લીધું તો -1 જ્યારે અહીંયા મૂકીશું તો જવાબ શું હશે? 1 આવશે. તો એ -1 નો જવાબ પણ અહીંયા શું દેખાશે? 1. ઓકે, 1 લેશું તો પણ જવાબ 1. તો અહીંયા પણ શું થાય છે? અલગ અલગ ઘટકની એક જ ઇમેજ મળે છે, એક જ પ્રતિબિંબ મળે છે. માટે એવું લખી શકાય fx is not equal to y. માટે આપેલ વિધેય એ વ્યાપ્ત વિધેય નથી. વ્યાપ્ત વિધેય નથી. ક્લિયર? આ રીતે શોર્ટ અને સિમ્પલ ની અંદર લખવાનું છે, બરાબર? જેના કારણે તમને થિયરિટિકલ ખબર હશે તો જ તમે આ દાખલાની ગણતરી કરી શકશો. બાકી એરો ડાયાગ્રામની તો ખ્યાલ આવી જશે કે વ્યાપ્ત છે, વ્યાપ્ત નથી, એક વિધેય છે, એક નથી, એ તરત ખ્યાલ આવી જશે. પરંતુ એમ થિયરિટિકલ કઈ રીતે લખવું એ પણ ધ્યાન રાખવું પડશે. તો દાખલા નંબર 4 ની ગણતરી તમે કરી નાખો. હવે વાત કરીએ દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 ની અંદર આપ્યું છે સાબિત કરો કે ચિહ્ન વિધેય f from r to r. સાબિત કરો કે ચિહ્ન વિધેય f from r to r જ્યાં fx is equal to fx બરાબર શું કન્ડિશન છે? 1 0 માઈનસ. તો 1 આન્સર ક્યારે આવશે? કે જ્યારે x ની કિંમત 0 થી મોટી હશે ત્યારે. પછી x = 0 હશે ત્યારે જવાબ શું હશે? 0. અને x ની કિંમત જ્યારે લેસ ધેન 0 હશે એટલે કે 0 કરતા નાની હશે ત્યારે જવાબ શું હશે? -1. દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક પણ નથી અને વ્યાપ્ત નથી. દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. ઓકે, તો આ રીતે પ્રશ્ન આપેલો છે. સૌથી પહેલા તો ચિહ્ન વિધેયની વાત કરીએ તો ચિહ્ન વિધેયની અંદર 3 કન્ડિશન આપેલી છે. 3 કન્ડિશન કેવી છે? કે જ્યારે x ની કિંમત 0 થી મોટી લેવામાં આવે, જ્યારે x ની કિંમત 0 થી મોટી લેવામાં આવે ત્યારે એની કિંમત કેટલી આવશે? fx નો જવાબ 1 આવશે. જ્યારે x ની કિંમત 0 કમ્પ્લીટ 0 લેવામાં આવે ત્યારે fx ની કિંમત કેટલી મળશે? 0. જ્યારે x ની કિંમત લેસ ધેન 0 લેવામાં આવે એટલે કે જ્યારે 0 થી નાની x ની કિંમત જો હોય તો એનો જવાબ કેટલો આવશે? fx નો -1 આવશે. ક્લિયર? તો આપણે એરો ડાયાગ્રામ જોઈ લઈએ તો ત્યારથી જ ખબર પડી જશે કે વ્યાપ્ત પણ નહીં હોય અને એક પણ નહીં. ઓકે, તો અહીંયા પણ આ -3 -2 -1 0 1 2 3 up to 6 સુધી -3 -2 -1 0 1 2 3 up to 1. ઓકે, તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે 0 તો 0 મૂકવાથી જવાબ શું આવશે? 0. તો 0 નું 0 સાથે કનેક્શન થઈ જશે, મતલબ કે બંનેની ઓર્ડર પેડ મળી જશે. 0 મૂકતા જવાબ શું આવશે? 0. બરાબર. ચલો 1 મૂકીએ તો x ની કિંમત 1 જ્યારે લેશું તો 1 એટલે x ની કિંમત 0 થી મોટી તો 1 લેશું તો જવાબ શું આવશે? 1 જ આવશે. ક્લિયર? 1 લેશું તો જવાબ શું આવશે? 1 આવશે. ચલો 2 લઈએ તો 2 લઈએ તો x ની કિંમત 0 થી મોટી છે, 2 0 થી શું છે? મોટી છે. તો 2 જો લેશું તો જવાબ શું આવશે? 1 જ આવશે. કેમ? કારણ કે અહીં fx ની અંદર બતાવ્યું છે કે x ની કિંમત > 0 એટલે કે જો હું 1 લઉં તો જવાબ 1, 2 લઉં તો પણ જવાબ 1, 3 લઉં તો પણ જવાબ 1, 4 લઉં તો પણ જવાબ શું આવશે? 1. એટલે કે દરેક ઘટકોની અલગ અલગ ઘટકો જ્યારે લેવામાં આવે ત્યારે એનું પ્રતિબિંબ એક જ મળશે. કયું મળશે? 1 એકલું છે. ક્લિયર? તો એને કહી શકાય કે આપેલ વિધેય એક વિધેય નથી. ક્લિયર? હવે વ્યાપ્ત વિધેયની વાત કરીએ તો વ્યાપ્ત વિધેયની અંદર શું કન્ડિશન હોય કે 0 મૂકશું તો જવાબ 0 આવશે. બરાબર. 1 મૂકશું તો x ની કિંમત > 1 છે તો 1 હોય તો જવાબ શું આવશે? 1. 5 લો તો જવાબ પણ શું આવશે? અહીંયા 1 જ આવશે. -3 લો તો -3 લો તો માઈનસ હોય, -2 લઈએ તો પણ માઈનસ હોય તો
તો આપેલ વિધેય શું હશે? વ્યાપ્ત વિધેય નથી. એટલે કે એકનું એક જ પ્રતિબિંબ મળે છે એટલે આપણે એવું લખી શકાય કે એક વિધેય માટે આપણે એવું લખી શકાય x = 0 લેતા fx ની કિંમત કેટલી મળશે? 0. x = 1 લેતા fx ની કિંમત કેટલી મળશે? 1. x = 2 લેતા તો fx ની કિંમત કેટલી મળશે? 1. તો આને આપણે પરિણામ 1 અને આપણે પરિણામ નંબર 2. તો પરિણામ 1 અને 2 પર પરિણામ 1 અને 2 પરથી કહી શકાય કે આપેલ વિધેય એક વિધેય નથી. ક્લિયર? તો આપેલ વિધેય એક વિધેય નથી. હવે વાત કરીએ આપણે છે વ્યાપ્ત વિધેય. તો વ્યાપ્ત વિધેય માટે તો વ્યાપ્ત વિધેયની અંદર પણ એ જ કન્ડિશન લેશું. કઈ કન્ડિશન? કે જ્યારે હું x બરાબર સપોઝ કે -3 લઈએ તો -3 કન્ડિશન એટલે શું કહેવાય? -1 કરતા નાના થશે. તો -1 કરતા નાના હોય તો fx ની કિંમત કેટલી મળે? -1 મળશે. x બરાબર જ્યારે -2 લેતા તો -2 લઈએ તો f ઓફ -2 આવશે. તો જવાબમાં શું આવશે? -1. તો આને આપણે પરિણામ નંબર 1 પરિણામ નંબર 2. તો જો -1 લઈએ તો બાકીના એલિમેન્ટમાં અહીંયાથી છૂટી જશે. -2 નો જવાબ નહીં આવે, -3 નહીં આવે, 0 1 2 3 1 પણ આવશે નહીં. તો પરિણામ 1 અને 2 પરથી શું કહી શકાય કે fx જે છે fx = શું થવું જોઈએ? y થવું જોઈએ. ત્યારે જે વ્યાપ્ત વિધેય હશે. પણ એ વ્યાપ્ત વિધેય થતું નથી. તો fx is not equal to y માટે વ્યાપ્ત વિધેય નથી. ક્લિયર? તો આ રીતે દાખલાનું સોલ્યુશન કરવાનું છે. તો તમે પ્રયત્ન કરો. હવે વાત કરીએ દાખલા નંબર 6. તો દાખલા નંબર 6 ની અંદર આપેલું છે કે a બરાબર 1 2 3 a is equal to 1 2 3 અને b is equal to 2 3 4 sorry b is equal to 4 5 6 7 બે કન્ડિશન આપી છે. a બરાબર 1 2 3 b બરાબર 4 5 6 7 છે અને વિધેય f from a to b f from a to b a થી b નો સંબંધ બતાવેલો છે. f 1 4 2 5 3 6 f is equal to 1 4 2 5 3 6 1 4 2 5 અને 3 6 દ્વારા વ્યાખ્યાયિત થાય છે. તો સાબિત કરો કે f જે છે એ એક વિધેય છે. સાબિત કરો કે f એ એક વિધેય છે. ક્લિયર? તો અહીંયા આપણે સમજવાનું છે કે a બરાબર 1 2 3 છે, b બરાબર 4 5 6 7 છે. વિધેય છે a થી b તરફ વ્યાખ્યાયિત થાય છે અને f from ક્રમયુક્ત જોડ આપેલી છે 1 4 2 5 3 6. ઓકે? તો સૌથી પહેલા તો આપણે એરો ડાયાગ્રામ ડ્રો કરી લઈએ. તો એરો ડાયાગ્રામ ડ્રો કરશું તો વધારે સમજમાં આવશે. a અને અહીંયા b લઈએ. a ની અંદર છે 1 2 3, b ની અંદર છે 4 5 6 અને 7. તો એક જે છે ક્રમયુક્ત જોડ જોતા હતા હોય એકનું રિલેશન કોના જોડે થશે? 4. તો 1 4 થઈ ગયું. 2 છે તો 5 જોડે જોડાશે, 3 છે તો 6 જોડે જોડાશે. એટલે કે આના પર તમે જોઈને જ ખ્યાલ આવી જશે કે 1 છે 4 સુધી, 2 છે 5 સુધી, 3 છે 6 સુધી. તો આની અંદર જે ક્રમયુક્ત જોડ મળશે 1 4 એ શું લખી શકાય? belongs to a to b. બરાબર? પછી 2 5 belongs to a to b. બરાબર? અને 3 6 તો 3 6 ડબલ છે એ belongs to a to b ની અંદર. બરાબર? એટલે આવું કહી શકાય કે દરેક ઘટક અહીં ગણ a માં બધા જ ભિન્ન ઘટકોની પ્રતિબિંબ
ભિન્ન ઘટકોનું પ્રતિબિંબ શું મળશે? ભિન્ન જ મળે છે. ગણ B માં ભિન્ન મળે છે. ભિન્ન મળે છે. આપણે શું લખી શકાય? ગણ A ની અંદર જે પણ ઘટકો છે એ ઘટકો બધા જ કેવા છે? ભિન્ન, એટલે કે અલગ અલગ ઘટકો છે. અલગ અલગ ઘટકોનું પ્રતિબિંબ અહીંયા શું મળશે? અલગ અલગ મળશે. તો ગણ B માં ભિન્ન મળે છે. આથી x1 x2 થશે. આમ વિધેય જે f છે f એ એક વિધેય છે. એક વિધેય છે. ક્લિયર? તો આ રીતે દાખલા નંબર 6 ની ગણતરી કરવાની છે. તો તમે રાઈટ ડાઉન કરી નાખો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ સમની વાત કરીશું. બરાબર? અને એ દાખલાઓ એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે, તો તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધારે તમને આવડશે. બરાબર? તો આવા દાખલાની પ્રેક્ટિસ ઘણી બધી કરવી પડશે. એક વખત તમે પ્રેક્ટિસ કરી નાખશો પછી તમને આઈડિયા આવી જશે કે આ દાખલાની ગણતરી આ રીતે કરવાની છે. ઓકે? તો નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ સમ વિશે સમજીશું. એક દાખલા નંબર 7 પણ લઈ લઈએ. દાખલા નંબર 7 જે છે એની અંદર ટોટલ 2 દાખલા છે. 2 દાખલાની અંદર તમારે સમર્થન એ કરવાનું છે કે આપેલ વિધેય એક વિધેય છે કે વ્યાપ્ત વિધેય છે. બરાબર? ચેક કરવાનું છે. તો એની રીતે પહેલો દાખલો હું ગણાવીશ, બીજો દાખલો તમારો હોમવર્ક રહેશે. નીચે આપેલ પ્રત્યેક પ્રશ્નમાં આપેલ વિધેય એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં, અને તે નક્કી કરો અને જવાબનું સમર્થન આપો. નીચે આપેલ વિધેય એક અને વ્યાપ્ત છે કે નહીં તેનું સમર્થન કરો. એટલે નક્કી કરો. ઓકે? અને એની અંદર પહેલો પ્રશ્ન આપેલો છે f from R to R fx 3 - 4x દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે. પહેલું છે f from R to R fx 3 - 4x દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે. કોઈ જો આપણને R ની અંદર કન્ડિશન આપીશું. બરાબર? તો R ની અંદર કન્ડિશનની અંદર આપણે એવું વિચારીએ કે R ની અંદર કયા નંબર લખી શકાય? તો બધા જ નંબરો લખી શકાય. R માં જે છે એ બધા જ નંબર લખી શકાય. એની અંદર p/q ફોર્મ વાળા બી આવશે, પોઈન્ટ વાળી પણ સંખ્યા આવશે, અને ઋણ સંખ્યા, ધન સંખ્યા, 0 બધી જ સંખ્યાઓ R ની અંદર સમાઈ જશે. એની અંદર પહેલા દાખલાની વાત કરીએ, બીજો દાખલો તમારો હોમવર્ક છે. ક્લિયર? તો પહેલા નંબરની અંદર f from R to R fx 3 - 4x છે. તો સૌથી પહેલા શું કરીશું? એક એરો ડાયાગ્રામ ડ્રો કરી નાખીએ. તો એરો ડાયાગ્રામ ડ્રો કરીએ એટલે એના પર થોડુંક આઈડિયા આવી જશે અને પછી આપણે લખાણ લખવાનું છે. ઓકે? તો R એક અહીંયા લખીશું, એક પણ R લખીશું. અહીં ઓલો -3 -2 -1 0 1 2 અને સુધી, અહીં -3 -2 -1 0 1 2 અને સુધી. ક્લિયર? હવે અહીંયા આપેલું શું? fx 3 - 4x આપેલ છે. હવે આપણે ચેક કરીએ કે x ની જગ્યાએ હું 1 લઉં. x ની જગ્યાએ 1 લઈએ તો જવાબ શું આવશે? 3 - 4 1. બરાબર? તો 3 - 4 એટલે જવાબ શું આવશે? -1. તો જ્યારે 1 લેશું તો એનો જે રિલેશન બંધાશે કોના જોડે બંધાશે? -y જોડે, સોરી -1 જોડે. ઓકે? ચલો એ રીતે -3 લઈએ. -3 તો 3 - 4 -3 તો 3 + 12 એટલે કેટલા? 15. તો -3 લેશું તો 15 ક્યાંક ને ક્યાંક આટલા ક્યાંક જોવા મળશે. આગળ સંખ્યાઓ હશે. બરાબર? તો -3 15 ની ક્રમિક જોડ બની શકાય. 1 અને -1 ની પણ જોડ બની શકાય. એટલે -2 લઈએ તો -2 લેશું તો માઇનસ પ્લસ થશે. 4 * 2 = 3 11. તો -2 અને 11 ની પણ એક ક્રમિક જોડ બનશે. તો દરેક અલગ અલગ ઘટકની ક્રમિક જોડ આપણે બનાવી શકીએ છીએ. અને બીજું કે દરેક અલગ અલગ ઘટકનું અહીંયા પ્રતિબિંબ પણ જોવા મળે છે અલગ અલગ. બરાબર? તો આપણે એવું લખી શકીએ કે આપેલ વિધેય એક વિધેય છે. પણ કેવી રીતે લખીશું? તો સૌથી પહેલા f of x1 = f of x2 કહીશું. x1 means 3 - 4x1 = 3 - 4x2. ક્લિયર? હવે બંને સાઈડથી 3 કટ થઈ જશે, માઈનસ પણ કટ થશે. તો વધીશું 4x1 અને 4x2. બંને 4 કટ થઈ જશે એટલે કે x1 = x2. આ કન્ડિશન જો આપણને મળી છે, x1 = x2 મળશે તો એ વિધેય વ્યાપ્ત વિધેય એક વિધેય કહેવાશે. તો અહીંયા આપણે જ્યારે ગણતરી કરી તો ગણતરીની અંદર અલગ અલગ ઘટકોનું અલગ
વિધેય છે આપેલ વિધેય શું હશે એક એક વિધેય છે હવે વાત કરીએ બીજા નંબરની અંદર વ્યાપ્ત વિધેય તો વ્યાપ્ત વિધેયની અંદર શું કન્ડિશન હોય fx = y થવું જોઈએ તો fx = y થવું જોઈએ તો આપણને અહીંયા આવી છે કે fx = 3 - 4x બરાબર હવે સૌથી પહેલા તો fx ની અંદરથી મતલબ કે y ની અંદરથી કોઈ પણ નંબર લઈએ તો y ની અંદર કોઈ પણ નંબર લેશું સપોઝ કે 0 લો તો 3 - 4 * 0 એટલે શું થશે 3 જવાબ આવશે તો 3 જવાબ અહીંયા આગળ ક્યાંક હશે બરાબર અહીંયા સપોઝ કે 0 લીધું તો 3 જવાબ આગળ ક્યાંક મળશે તમને બરાબર 1 લેશું તો 1 ની અંદર પણ જવાબ શું મળશે 3 - 4 તો 3 - 4 - 1 તો 1 લેશું તો જવાબ શું હશે -1 એટલે એની અંદર પણ આપણને એક અલગ અલગ પ્રતિબિંબ જોવા મળશે એટલે આપણે શું લખી શકાય વ્યાપ્ત વિધેય છે પણ કેવી રીતે લખશું fx બરાબર સૌથી પહેલા y લેશું તો 3 - 4x ઓકે તો હવે y + 4x = શું થાય 3 તો 4x = 3 - y તો x = 3 - y/4 તો અહીંયા જે x ની કિંમત મળી છે એ x ની કિંમત આપણે મેઈન fx ની અંદર મૂકી દઈશું મેઈન fx એટલે શું આવશે 3 - 4x આની અંદર x ની કિંમત કેટલી મૂકશું 3 - y/4 જો મૂકવાથી આપણને y મળી જાય તો એ વિધેય શું હશે વ્યાપ્ત વિધેય કહેવાશે બરાબર તો આપણે ગણતરીની અંદર લખીએ કે fx = 3 - 4 અને x ની જગ્યાએ શું મૂકશે 3 - y/4 3 - y/4 એટલે 4 4 કટ થઈ જાય તો 3 - 3 + y 3 પણ કટ થઈ જાય તો y મળે તો fx બરાબર શું મળી ગયું y માટે આપેલ વિધેય એ વ્યાપ્ત વિધેય છે ક્લિયર તો આ રીતે દાખલાની ગણતરી કરવાની છે તો દાખલા નંબર 7 નો જે પહેલો દાખલો છે એ પહેલાના જેવો જ દાખલા નંબર શું આપણો છે બીજો તો એ રીતે એરો ડાયાગ્રામ ડ્રો કરો એરો ડાયાગ્રામ ડ્રો કર્યા પછી એક બે કિંમત મૂકી જોયા પછી આપણે fx1 = fx2 થાય છે કે નહીં અગર ના થાય તો એક એક વિધેય નથી અહીં fx = y ન થાય તો પણ એ વ્યાપ્ત વિધેય નથી બરાબર એ રીતે આપણે ચેક કરવાનું થશે તો દાખલા નંબર જે બીજો છે બીજા નંબરનો દાખલો એ તમારો શું આવશે હોમવર્ક ઓકે તો કોઈ બી પ્રોબ્લેમ હોય તો લાઈવ લેક્ચરની અંદર પણ પૂછી શકશો તો આ તમે રાઈટ ડાઉન કરો